એ રૂપિયાની ઘોર લગ્નમાં કરતા ને બેન્ડ વાજા ઉપર એ બધા પરણેલા ડિસ્કા કરતા વાંઢા, કારણ કે એને એમ હોય કે આપણે લગ્ન થવાના છે ભાઈ ભાઈ ભાઈ, અને ઓલા રૂપિયા ઉડાડતા શું કે આવ્યો બકરો આપણી ઘડે કપાવા. લગ્ન ની વાત બધાને ગમે પણ એ અમુક ને ન ગમે. 45 વર્ષ થઈ ગયા લખણે રહી ગયો હોય. એક જગ્યાએ લગ્ન ની વાત કરતો તો એક જણો રીતસો મારી પાસે રોવા મળે. મને કે મારા ભાઈ લગ્ન ની નહીં કરવાની તમારે, તમને પગે લાગુ મારા ભાઈ, લગ્ન ની નહીં કરવાની સબીત. મેં પણ તને થયું મને કે નો ભાઈ 20 વર્ષ ત્યાં લગ્ન છે મારા ભાઈ, 20 વર્ષ ઘીરે કોઈ દી ધરાઈને ખાધું નથી મારા ભાઈ. હવે તો હું ગામો ગામ બોર્ડ મારવાનો શોખ, વાડમાં પડી ગયો કવામાં પડી ગયો પણ માંડવામાં કોઈ ન પડતા. અને 11 લાઈન ને થાંભલે ચડીને લાઈટ ના તાર ડોકમાં નાખજો પણ વરમાળા ડોકમાં ન નાખતા. અરે મેં કીધું તારું બાપા દુનિયા લહેર કરે. મને કે ઈ લહેર હું કરે કોઈ કહેતા નથી, હું કહી દઉં છું. અરે ગાંડા, મેં કીધું તું મને કે હું ગાંડા ગાંડા કરો. મારે તો કોને ખબર કેવું સોગડ્યું હતું ને ગોરદાદાએ હાથમાં હાથ આપી દીધો. એક દી મેં ખીજાઈને કીધું મારી ઘરવાળીને કે ગાંડી ઘર તો ન બાંધીએ કે લોટ તો બાંધ રોટલીનો. તો માયાભાઈ મારી હામું ખીજાઈને બોલી કે તમે જીવન ન સુધારી કે તમે બકાલું તો સુધારો. મને કે જે કે હામું જ કે હું કરી લેવું, જે કે હામું કે. 20 વર્ષ છે માયાભાઈ, એને રાંધતા તો આવડતું જ નથી. રોટલી વણવા બે રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય. એવી તો આર્ટિકલ છે. અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય. અને માયાભાઈ દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય આપણે. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા છે. અને મેં કીધું એમ નહીં, દીકરી પરણીને આવી જયારે તે દારા ફારા કર્યા છે. મને કે હા જડી ક્યું ન ખાઈ ગયેલી. હું કહી નડે તારું બાપ. મેં કીધું રચોઈ તો તારી જ ચાવી જોવે. મેં કીધું એ નડે તારું બાપ. એને બિચારીને ડર બેસી ગયો મગજમાં, એટલે રાંધવા બે એટલે તારી ધમકી યાદ આવે. એટલે એને એમ થઈ જાય કે રસોઈ હારી બનશે કેમ, રોટલી હારી થશે કેમ, એમાં બગડે. વખાણ કરી ઘરે જાય, જેવી રોટલી હોય વખાણ કાઢ, 2-3 દી પ્રયોગ કર. મને કે 2-3 દી હું 15 દી કાઢ નાખી, 20 વર્ષ કાઢે 15 દી કાઢવા એમાં હું માયા. જેવી રોટલી હોય કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ, એટલે ઓટોમેટિક એને એ મગજમાંથી ડર વયો જાય, કઈ રખતરો. પણ આમાં શું થાય, કંપની ફોલ્ડ હોય ને કારીગર થી રિપેર ન થાય. ઉપરલી હાવ સર્કિટ વગેરેનો માલ આવ્યો હોય, ગયો ઘીરે જમવા બેઠો, આખી હોય બેસી જાવ. યજ્ઞ શ્રેષ્ઠાશિના સંતો મોર સંતે સર્વ ખેલ પૂજતે તેત્વગમ પાપાયે પંચાત્મત કારણ યદ પરોશી યદનાસી અર્ધુ હોસી દદાસી યદ પંથસી કોંતે યદ પુરુષના મદાર્પણમ અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણે. દાદાને ઘરવાળા કીધા ખાવાનું ચાલુ કરો ને, ભક્તિના દીકરા થઈ ગયા. પણ સાહેબ રોટલીનું બટકું ભાંગીને મોઢામાં મૂક્યું, વાહ રોટલી વાહ શાક. દાળનો ઘૂંટલો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર જા, 3જી વાર બોલી વાહ રોટલી વાહ દાળ વાહ શાક. 3જી વાર જા પૂરું છોતા તો એની ઘરવાળી મોં ઉપર શેડો નાખ્યો, વાહ રોટલી વાહ દાળ વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાખ્યું હતા કે વાહ રોટલી